નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલાઓ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રણછોડજી મંદિરેથી વાજતે ગાજતે ભવ્ય પોથયાત્રા કાઢવામાં આવી હતી. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના યજમાન પરિવાર સહિત વિસ્તારના રહીશો બહોળી સંખ્યામાં પોથયાત્રામાં જોડાયા હતા અને મુખ્ય ચોક વિસ્તાર બેન્ડ વાજાના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કેશોદના આંબાવાડી વિસ્તારમાં શરૂ થયેલ શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વ્યાસપીઠ પર શાસ્ત્રી શ્રી બિરજુ પ્રસાદ એસ ઉપાધ્યાય સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. કેશોદના મહિલા મંડળ ગજાનંદ ગ્રુપ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અદાણીપરા શેરી નંબર 4 આંબાવાડી ખાતે રોજ બપોરે 3:30 કલાકથી સાંજે 6:30 કલાક સુધી કપિલ જન્મથી કથાનો પ્રારંભ કરી શ્રી નરસિંહ પ્રાગટ્ય, શ્રી વામન પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, શ્રી રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર સહિત તમામ ઉત્સવો આસ્થાભેર ઉજવણી કરી તારીખ 14/9/2024 શનિવારે કથાને વિરામ આપવામાં આવશે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં યોજવામાં આવેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી શાસ્ત્રી શ્રી બિરજુ પ્રસાદ એસ ઉપાધ્યાયની દિવ્ય વાણીનો લાભ લઈ ભાવવિભોર બની જાય છે. કેશોદના શહેરીજનોને આંબાવાડી વિસ્તારમાં યોજવામાં આવેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારવા મહિલા મંડળ ગજાનંદ ગ્રુપ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે. સંવાદદાતા જગદીશ યાદવ, દીવ.